નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે આગળના લેક્ચરમાં એની થિયરી વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ અને ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ વિશે માહિતી મેળવી હતી અને સંખ્યાઓને આપણે સમજી હતી। હવે તેમાં પછી એક વધારાનું આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા, બાદબાકી કઈ રીતે કરવા એના 3 નિયમો પણ આપણે જોયા હતા, બરાબર છે। હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્વાધ્યાય 1.1। એમાં દાખલા નંબર 1 છે, ક્વેશ્ચન નંબર 1, એની આપણે રકમ વાંચીએ તો રકમમાં એમ કહ્યું છે કે આપેલ સંખ્યા રેખા પર, અહીં આપણને સંખ્યા રેખા ઓલરેડી આપેલી જ છે, એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલ છે। એટલે આપણને અહીં સંખ્યા રેખા આપી દીધી છે અને એમાં જુદા જુદા શહેરોના તાપમાન આપેલા છે, જેમ કે અહીં લાહોલ સ્પીતિ એક નામનું શહેર છે, પછી શ્રીનગર છે, પછી શિમલા છે, પછી ઉટી છે અને પછી બેંગલુરુ છે, બરાબર છે। એના તાપમાન તમને નીચે આપી દીધા છે। હવે આપણે આ તાપમાન તો પહેલા આપણે શોધવા પડશે, પરંતુ આપણે પહેલા સંખ્યા રેખા સમજી લઈએ। તો સંખ્યા રેખામાં તમે જોઈ શકો છો કે કોઈ પણ 2 અંક લખેલા છે, એની વચ્ચે 4 લીટાઓ છે, મતલબ કે આપણે તાપમાન ગણશું તો આ 25 અહીં હોય તો અહીં 24 હોય, પછી 23 હોય, પછી 22 હોય, પછી 21 હોય, પછી 20। આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર દરેક તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપેલ છે, બરાબર છે। તો સૌથી પહેલા તો આપણે જોઈએ, પહેલો જે પ્રશ્ન આપેલો છે એમાં પહેલા પ્રશ્નમાં એમ કહ્યું છે કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો। એટલે કે આપણને જે સ્થળ દર્શાવેલ છે એના આપણે તાપમાન લખવાના છે। એટલે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે આમાં જે આંકડાઓ, અંકો તમને જે લખેલા આપ્યા છે એ ઉપર સ્થળ આપેલ છે એના તાપમાન નથી, યાદ રાખજો, આપણે એ તાપમાન શોધવાના છે। તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલું જે સ્થળ છે એ લાહોલ સ્પીતિ છે, બરાબર। તો પહેલા એ સ્થળનું નામ લખી નાખીએ, લાહોલ સ્પીતિ, પછી શ્રીનગર, પછી આવે છે શિમલા, પછી આવે છે ઉટી, ત્યારબાદ આવે છે બેંગલુરુ। આ સ્થળના નામ આપણે લખી નાખ્યા, એને આપણે કોષ્ટક દ્વારા પણ આપણે આમ દર્શાવી શકાય। આપણે થઈ ગયું કોષ્ટક તૈયાર, બરાબર। હવે આપણે જોતું જવાનું છે લાહોલ સ્પીતિ જે છે એ ક્યાં પોઈન્ટ ઉપર છે, મતલબ કે સંખ્યા રેખા ઉપર એનું તાપમાન ક્યાં દર્શાવેલ છે। તો આપણે આ રીતે પણ જોઈ શકીએ કે ધારો કે -5 અહીંયા છે, એના પછી આ બાજુ શું આવે, -6, -7 અને -8। તો અહીંયા આપણે લખી જ નાખીએ આ -8, એટલે લાહોલ સ્પીતિનું તાપમાન શું થયું, -8 ડિગ્રી સેલ્સિયસ। આજે આપણે નાનો એવો શૂન્ય જેવો કરેલ છે એને આપણે શું કહીએ છીએ, ડિગ્રી સેલ્સિયસ વાંચીશું, બરાબર। ત્યાર પછી આવે છે શ્રીનગર। તો શ્રીનગરમાં પણ આપણે અહીંથી આ બાજુ જોવું હોય તોય ભલે અને 0 થી આ બાજુ ગણો તોય ચાલે, બરાબર છે। હવે સૌથી પહેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે તાપમાન જે હોય છે, જેમ પ્લસમાં હોય ને એમ ગરમ તાપમાન ઊંચું તાપમાન કહેવાય, આપણે મહત્તમ કહેતા હોય ને, બરાબર છે। અને નીચું જેમ જતું જાય, 0 થી નીચે માઇનસમાં જે હોય એ આપણે કહીએ છીએ કે વિજ્ઞાનની ભાષામાં કે 0 એ પાણીનું બરફ સ્વરૂપ થતું જતું હોય। તો આપણે જોઈએ કે જેમ જમણી બાજુ જે તાપમાનો હશે ને એ બધા ઊંચા તાપમાનો, વધારે તાપમાન કહેવાય, અને પછી જેમ ડાબી બાજુ જોઈએ એમ ઈ તાપમાન નીચું જતું જાય, બરાબર। તો આપણે જોઈએ શ્રીનગરનું તાપમાન 0 થી આપણે આ બાજુ જોઈએ તો અહીંયા શું હોય, -1 હોય, પછી શું હોય, -2। એનો મતલબ એવો થયો કે શ્રીનગરનું તાપમાન કેટલું થયું, -2।
તો અહીં લખી નાખીએ -2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. 0 થી આ બાજુ અને આ બાજુથી આમ ગણો તો જુઓ -5 પહેલા શું આવે -4, પછી -3 અને -2. બરાબર છે. ત્યાર પછી આવે છે આપણે શિમલાનું તાપમાન. તો એક્ઝેક્ટ 5 ઉપર છે જો એરો. તો એનો મતલબ એવો થયો કે ઈ 5 પાછા ધન છે એટલે શિમલાનું તાપમાન કેટલું થયું? 5 ડિગ્રી સેલ્સિયસ. પણ ઈ શેમાં છે? પ્લસમાં છે. બરાબર. ત્યાર પછી શિમલા પછી સીધું નામ આવે છે ઉટી. તો ઉટીનું તાપમાન જોઈએ તો 15 ની બાજુમાં આપેલ છે. તો 15 ની ડાબી બાજુ કોણ હોય? તો કે 14 હોય. બરાબર છે. તો ઉટીનું તાપમાન કેટલું થશે? 14 ડિગ્રી સેલ્સિયસ. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ બેંગલુરુ. તો બેંગલુરુનું તાપમાન આપણે પહેલા તો જે અંક આપેલ છે 20 એનો જે પોઈન્ટ છે ત્યાંથી આપણે આમ જમણી બાજુ ગણતરી કરીએ તો 20 પછી જમણી બાજુ 21 આવે. યાદ રાખજો. તો 20 પછી 21 અને બીજા લીટા ઉપર બેંગલુરુનું સ્થાન છે. મતલબ કે શું થયું? 20 પછી 21 ડિગ્રી સેલ્સિયસ અને 22 ડિગ્રી સેલ્સિયસ. આ 22. બરાબર. અને અહીંયા આપણે કેટલું કીધું હતું? 14. અને અહીંયા કેટલું કીધું હતું? આ 5 ના 5 જ છે. તો બેંગલુરુનું તાપમાન કેટલું આવ્યું? 22 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. તો આ રીતે સૌથી પહેલા તો આપણે તાપમાન મેળવી લીધા. દરેક જે સ્થળ આપણને સંખ્યા રેખા ઉપર દર્શાવેલ છે એના આપણે તાપમાન મેળવી લીધા. ઓકે. તો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. તો એના પછીના પ્રશ્નમાં એમ કહ્યું છે કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ, આપણે હાઇલાઇટ કરીએ, સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? તો સૌથી પહેલા તો આપણે સૌથી ગરમ તાપમાન જે સ્થળનું છે ઈ પહેલા લખશું. તો હવે મેં તમને કીધું એ પ્રમાણે સંખ્યા રેખા ઉપર જે સ્થળ જમણી બાજુ હશે ને ઈ ડાબી બાજુના સ્થળ કરતા ગરમ ગણાય અને જે સ્થળ ડાબી બાજુ હશે ઈ જમણી બાજુના સ્થળ કરતા ઠંડુ ગણાય. આ એક વસ્તુ યાદ રાખજો. તો સૌથી પહેલા શું શોધવાનું છે? તો કે સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ સ્થળ. તો આપણે અહીંયા લખશું સૌથી ગરમ સ્થળ. એટલે કયું ગણાશે સૌથી ગરમ સ્થળ? તો કે જો અહીંયા તમે જોઈ શકો છો જમણી બાજુ સૌથી છેલ્લું તાપમાન આપણને જે સ્થળ બતાવ્યું છે એ બેંગલુરુ છે અને એનું તાપમાન કેટલું છે? તો કે 22 ડિગ્રી સેલ્સિયસ. તો સૌથી ગરમ સ્થળ બેંગલુરુ. બરાબર. અને એનું કેટલું તાપમાન છે? 22 ડિગ્રી સેલ્સિયસ. સૌથી ગરમ થયું કારણ કે એ જમણી બાજુ છે. બરાબર. ત્યાર પછી આપણે શોધવાનું છે સૌથી ઠંડા સ્થળ. એટલે સૌથી ઠંડુ સ્થળ. તો સૌથી ઠંડુ સ્થળ અહીંથી આપણે આ બાજુ જોવાનું. તો કયું આવે? લાહોલ સ્પીતિ. કારણ કે એ છેલ્લે આપ્યું છે આપણને કઈ બાજુ? તો કે ડાબી બાજુ. એટલે એનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ. આ તો આપણને સૌથી ગરમ સ્થળ ને સૌથી ઠંડુ સ્થળ મળી ગયું. બરાબર. પણ એ તાપમાનનો શું તફાવત છે એમ કીધું છે. તો આપણે સીધું તાપમાનનો તફાવત લખી નાખીએ. તાપમાનનો તફાવત બરાબર. એક તો સૌથી વધુ ગરમ 22 ડિગ્રી સેલ્સિયસ. 22 ડિગ્રી સેલ્સિયસ તફાવત કીધો એટલે વચ્ચે શું આવે? માઇનસ. સૌથી ગરમ માંથી સૌથી ઠંડુ તાપમાન બાદ કરી નાખો એટલે શું મળે? બંને તાપમાનનો તફાવત મળે. બરાબર. તો એમાંથી માઇનસ શું કરશું? -8 ડિગ્રી સેલ્સિયસ. તો જવાબ ખરેખર 22 ડિગ્રી સેલ્સિયસ માઇનસ માઇનસ થઈ ગયા +8 ડિગ્રી સેલ્સિયસ. તો 22 ને 8
30 ડિગ્રી સેલ્સિયસ તફાવત મળ્યો આપણને. ખરેખર બંને વચ્ચે તાપમાનનો તફાવત 30 ડિગ્રી સેલ્સિયસ થાય. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ એવો પણ પ્રશ્ન થાય કે સર તફાવત કીધો છે તો ખરેખર બાદબાકી થવી જોઈએ ને, પણ આપણે એટલા માટે જ આપણે તમને સરવાળા બાદબાકીના 3 નિયમો લખાવ્યા છે. એટલે અહીં જો ખાસ યાદ રાખજો, પેલું પદ જે હતું એ ધન હતું, તફાવત કીધો એટલે આપણે માઇનસની નિશાની મૂકી, પછીનું જે પદ હતું ને એ માઇનસ હતું, એટલે પછીનું જે તાપમાન હતું લાહોલ સ્પીતિનું એ માઇનસ હતું. બરાબર છે. તો નિયમ પ્રમાણે બાજુ બાજુની નિશાની જ્યારે આ રીતે આવે ત્યારે આપણે માઇનસ માઇનસ શું કરવું પડે તો કે પ્લસ. એટલા માટે હવે જો 22 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 8 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું, તો અહીં આપણે સરવાળો કરવાનો થાય પછી. એટલે આપણે રકમ જે રીતે કહ્યું છે એ પ્રમાણે જ આપણે તફાવત જ લીધો છે. હવે આપણે જોવાનું એ છે, અહીંથી જો તમારે બીજી રીતે જોવું હોય ને તો આ જે છેડો છે ને અહીંયા બેંગલુરુ જે સ્થાને છે ને ત્યાંથી તમે આ લીટી ગણતા જવા ઠેઠ અહીંયા પહોંચો ને એટલે 30 ડિગ્રી સેલ્સિયસનો તફાવત હોય. મતલબ કે 30 ડગલા થાય અહીંથી અહીંયા. એટલે આ બંને વચ્ચેનો શું થઈ ગયો તફાવત થઈ ગયો કે એક સ્થળથી બીજે સ્થળ જવા માટે વચ્ચેનો ગાળો કેટલો છે તો કે આટલા ડિગ્રી સેલ્સિયસનો. આપણે જેમ કિલોમીટરમાં ગણતા એમાં ડિગ્રી સેલ્સિયસમાં તફાવત શોધો. બરાબર છે. ત્યાર પછી આવે છે લાહોલ સ્પીતિ. ત્રીજો પ્રશ્ન એટલે કે સી, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તો સૌથી પહેલા તો લાહોલ સ્પીતિનું તાપમાન લખી નાખીએ. લાહોલ સ્પીતિ નું તાપમાન, તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ. અને શ્રીનગરનું તાપમાન શ્રીનગરનું તાપમાન આપણને કેટલું અહીં આપ્યું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, અહીં જોઈ શકો છો -2 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. હવે આપણે આમાં જોવાનું છે કે સૌથી વધુ તાપમાન કયું છે તો કે -2 ગણાય. ખરેખર આમ જોવા જઈએ ને તો જો આ શ્રીનગર છે ને એ લાહોલ સ્પીતિ થી આ બાજુ છે. બરાબર, આ બાજુ છે એટલે એ ગરમ સ્થળ કહેવાય લાહોલ સ્પીતિ કરતા. તો આપણે તાપમાનનો તફાવત શોધવો હોય તો તફાવત બરાબર -2 એમાંથી -8 બાદ કરશું એટલે ખરેખર શું થશે? જો -2 +8. હવે બંનેનો તફાવત લઈએ તો જુદી જુદી નિશાની આવી. અહીં જો જુદી જુદી નિશાની. હવે જુદી જુદી નિશાની આવે એટલે આપણે શું કરશું? બાદ બાકી. તો 8 માંથી 2 જાય તો 6. મોટું પદ ધન છે તો 6 ડિગ્રી સેલ્સિયસ. બંને તાપમાન વચ્ચે આટલો તફાવત હોય તો આપણે જોઈ શકીએ. અહીંથી ગાળો આપણે જોઈએ શ્રીનગર થી ક્યાં સુધી કીધું છે તો કે લાહોલ સ્પીતિ. તો 1 2 3 4 5 અને 6. બરાબર, આ ગાળો એટલો થઈ ગયો. તો 6 ડિગ્રી સેલ્સિયસ એનો તફાવત આવ્યો. ત્યારબાદ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 1 એનો ડી, કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન, સંયુક્ત તાપમાન એટલે શું તો કે બંનેનું સરખું બેયનો સરવાળો, બંનેનો સરવાળો. તો સૌથી પહેલા તો આપણે એમાં જે કીધું છે ને એ પ્રમાણે આપણે સરવાળો કરી નાખીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન, શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન. બરાબર, સૌથી સંયુક્ત એટલે બંનેનો શું કરશું આપણે? સરવાળો. તો શ્રીનગરનું તાપમાન કેટલું આપ્યું છે? જો હજી -2 અને એનો સરવાળો કરશું સિમલા સાથે એટલે સિમલાનું કેટલું આપ્યું છે? +5. તો ખરેખર -2 +5 બરાબર કેટલું થાય? 14. આ માઇનસ અને આ પ્લસ. ખાસ યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકીના જે નિયમો છે
એ જ પ્રમાણે ચાલવાનું છે। હવે જોવાનું છે સરખી નિશાની છે કે જુદી જુદી। તો આ બંને પદની નિશાની તમે જુઓ જુદી જુદી નિશાની છે, મતલબ કે એક ધન છે ને એક ઋણ છે, એક ઋણ છે ને એક ધન છે, આ રીતે છે। તો આપણે બાદબાકી કરવાની છે। બાદબાકી શું થાય તો કે 5 માંથી 2 બાદ કરો એટલે 3 આવે। મોટું પદ કેવું છે? અહીં મોટું પદ 5 છે, ઈ કેવા છે તો કે ધન છે, બરાબર? ઈ કેવા છે તો કે ધન, એટલે જવાબ કેવો આવશે? ધન આવશે 3 ડિગ્રી સેલ્સિયસ। આ બંનેનું સંયુક્ત તાપમાન આવ્યું, બંનેનું ભેગું કરીએ ને શ્રીનગર અને સિમલાનું તો સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ આવ્યું। હવે આપણે પ્રશ્ન જોઈએ કે સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે એવું કીધું છે, તો હકીકત સિમલાનું તાપમાન કેટલું છે? જો અહીં સિમલાનું તાપમાન જુઓ જી કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ છે। હવે આપણે પ્રશ્ન વ્યવસ્થિત સમજીએ કે સંયુક્ત તાપમાન એટલે કે આ બંનેનો જે સરવાળો 3 ડિગ્રી સેલ્સિયસ આવ્યો એ સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે। જુઓ જી સિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ છે, એના કરતા પણ ઓલા બેયનો સરવાળો એટલે કે 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે। તો અહીં 5 ડિગ્રી સેલ્સિયસ છે એ મોટા થયા 3 ડિગ્રી સેલ્સિયસ કરતા, તેથી આપણે શું લખશું? હા, અહીં સંયુક્ત તાપમાન ટૂંકમાં લખી નાખીએ છીએ, સંયુક્ત તાપમાન એ સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે, બરાબર છે। હવે ત્યારબાદ જોઈએ, ત્યારબાદ આપણને એમ કીધું છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો હવે શ્રીનગરનું તાપમાન લખીએ। અહીં શ્રીનગરનું તાપમાન જોજી, શ્રીનગરનું તાપમાન કેટલું આપ્યું છે? શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી સેલ્સિયસ છે, -2 ડિગ્રી સેલ્સિયસ છે। તો હવે સંયુક્ત તાપમાન કેટલું હતું તો કે 3 ડિગ્રી સેલ્સિયસ, એ શ્રીનગરના તાપમાન કરતા ઓછું ગણાય? આ 3 ડિગ્રી સેલ્સિયસ છે એ -2 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું ગણાય? તો કે ના। તેથી અહીંયા શું થાય છે? 3 ડિગ્રી સેલ્સિયસ છે ને એ વધુ ગણાય છે -2 ડિગ્રી સેલ્સિયસ કરતા। એનો મતલબ એવો થયો કે ખાલી એકલા શ્રીનગરનું જે તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ છે ને એ જે શ્રીનગર અને સિમલાનું જે સંયુક્ત તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ મળ્યું ને એના કરતા ટૂંકમાં શ્રીનગરનું તાપમાન ઓછું છે, મતલબ ઓલું તાપમાન કેવું થયું તો કે વધારે થયું। તો અહીંયા આપણે શું લખશું? ના, શ્રીનગરનું તાપમાન સંયુક્ત તાપમાન કરતા ઓછું નથી। ફરી એક વખત સમજાવી દઉં કે આ જે પ્રશ્ન આપ્યો હતો ને એમાં એમ કહ્યું હતું કે સંયુક્ત તાપમાન આપણને મળ્યું 3 ડિગ્રી સેલ્સિયસ, 3 ડિગ્રી સેલ્સિયસ, બરાબર? અને સિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ। એનો મતલબ એવો થયો કે સંયુક્ત તાપમાન એટલે બંને શ્રીનગર અને સિમલાના તાપમાનનો સરવાળો કર્યો ને તોય 5 ડિગ્રી સેલ્સિયસ નથી થતો। તો એનો મતલબ એવો થયો કે સિમલાનું તાપમાન એના કરતા વધારે થયું બેયના સરવાળા કરતા પણ। પછી બીજો પ્રશ્ન એવો કીધું કે શું શ્રીનગરનું તાપમાન પણ ઓના કરતા ઓછું છે, સંયુક્ત કરતા ઓછું છે, બરાબર? શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? એટલે કે સંયુક્ત તાપમાન જે છે એ શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે। તો આપણે શું જવાબ આપ્યો? ના, શ્રીનગરનું તાપમાન સંયુક્ત તાપમાન કરતા ઓછું નથી, બરાબર છે? ફરી વખત એક વખત સમજી લઈ
ના સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. બરાબર, અહીં જોઈ લેજો, જરાક લખવામાં આડાઅવડા થઈ ગયા હતા. સંયુક્ત તાપમાન છે ને એ પહેલા આવે. સંયુક્ત તાપમાન છે એ શ્રીનગરના તાપમાન કરતા ઓછું નથી. બરાબર છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો પ્રશ્ન અહીં સ્વાધ્યાય 1.1 નો પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ઓકે, તો આપણે હવે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 2 માં આપણને કહ્યું છે કે કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. આવું તમે ઘણી વખત કોમ્પિટેટિવ એક્ઝામ જે હોય છે એમાં તમે જોતા હોય છે કે જો સાચો પ્રશ્નનો જવાબ મળે તો તમને પ્લસમાં પોઈન્ટ વધતા જાય, માર્ક વધતા જાય, અને ખોટો જવાબ મળે તો માઇનસ થતું જતું હોય. માઇનસ પદ્ધતિ આપણે એને કહેતા હોય. તો આ આપણે એને જ રિલેટેડ પ્રશ્ન છે, પણ આપણે જોવાનું છે આ દાખલાને આપણે કઈ રીતે કરવાનો છે. બરાબર, તો ઋણ અંક આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? હવે જો આ દાખલાને પહેલા ધન સંખ્યાઓનો સરવાળો કરી શકો તમે, પછી ઋણ સંખ્યાઓને ભેગી કરીને એનો સરવાળો કરી શકો, એમ અલગ અલગ કરવું હોય તોય આ દાખલો થશે, અને એકી સાથે આપણે સાદું રૂપ આપવું હોય ને તો પણ દાખલો થશે. તો આપણે છે ને સૌથી પહેલા તો એને પ્રાપ્ત કરેલ અંકો જોવો. જે કે પ્રાપ્ત કરેલ અંકો, બરાબર છે, જે કે પ્રાપ્ત કરેલ અંકો એટલે કે જે ગુણ આપ્યા છે એનો શું કીધું છે, તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થાય. તો એ બધા જે અંકો એને રાઉન્ડ 1, રાઉન્ડ 2 જે રીતે હોય એમાં ધારો કે એને માર્ક્સ કે ગુણ જે મળ્યા છે, અંકો મળ્યા છે, તો એનો આપણે શું કરવાનું થાય? સરવાળો કરવાનો થાય. પછી અંતમાં આપણે જોવાનું છે કે એને કેટલા ખરેખર છેલ્લે હિસાબ આપણે કરીએ તો છેલ્લે એને કેટલા વધે છે. તો સૌથી પહેલાં તો આપણે 25, પછી વચ્ચે પ્લસની નિશાની મૂકતી જવાની, પછી -5, પાછા પ્લસ, પછી -10, પાછા પ્લસ, પછી 15 અને પછી આવે છે +10. ખાસ યાદ રાખજો, એને 5 રાઉન્ડમાં એને જે માર્ક મળ્યા છે, ગુણ મળ્યા છે કે અંકો મળ્યા છે, આ પ્રથમ રાઉન્ડમાં 25 મળ્યા, એનો સરવાળો પછી બીજા રાઉન્ડમાં એને -5 મળ્યા, પછી એનો સરવાળો ત્રીજા રાઉન્ડ સાથે, એનો સરવાળો ચોથા રાઉન્ડ સાથે, અને એનો સરવાળો 5મા રાઉન્ડમાં જે અંક મળ્યા છે એની સાથે. બરાબર છે. તો આપણે બધાનો હવે કરવાનો છે સરવાળો. એટલે ખાસ એ વસ્તુ યાદ રાખજો કે તમને એમ કીધું છે કે બધાનો સરવાળો કરવાનો એટલે બધા અંકોનો સરવાળો જ થાય એવું જરૂરી નથી. આપણે પૂર્ણાંક સંખ્યાના નિયમો ફરી વખત તમને કહી દઉં. 3 નિયમો આપણે જે છે એ યાદ રાખવાના. સરખી નિશાની તો સરવાળો કરવાનો, જુદી જુદી નિશાની તો બાદબાકી કરવાની, અને જે જવાબ મળે એને આપણે ત્રીજો નિયમ એટલે કે મોટા પદની નિશાની આપવાની. બરાબર છે. હવે આપણે અહીંયા એકી સાથે સાદું રૂપ આપવું એના કરતાં આપણે શું કરશું? સૌથી પહેલાં આ જે બાજુ જે નિશાની દેખાય છે ને એને સરખી કરીએ. તો નિશાનીના નિયમ પણ આપણે લખાવ્યા છે કે પ્લસ માઇનસ 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 પ્લસ 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 માઇનસ પ્લસ માઇનસ. બરાબર છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો 25 પ્લસ માઇનસ -5, પછી પ્લસ માઇનસ -10, પછી +15 જ છે તો એ એમને મૂકી દઈએ, +10 છે તો એ પણ એમને. બરાબર છે. હવે આ વ્યવસ્થિત થઈ ગયું એટલે હવે આપણે છે ને બબેની જોડી કરી નાખીએ જેથી કરીને સાદુરૂપ આપવામાં સરળતા રહે. કઈ રીતે આપણે સાદુરૂપ આપશું? તો કે પહેલા 2 અંકનું સાદુરૂપ આપશું
હવે જો ઇઝી તમારે કરવું હોય ને તો આ બંને અંક છે ને એ ધન છે. કેવા છે? ધન છે. તો એનું સાદુરૂપ આપવામાં આપને સરળતા રહેશે. તમે ત્રીજા અને ચોથા અંકનું પણ સાદુરૂપ આપી શકો, કારણ કે તમારી પાસે ઓલરેડી અત્યારે નિયમો મેં તમને કહી દીધા છે. તો આપણે આ રીતે સરળતા માટે આપણે ચોથા અને પાંચમા અંકનું સાદુરૂપ, પહેલાં તો 25 - 5 એટલે કેટલા થાય? તો કે 20. આ બંનેનો જવાબ સાદુરૂપ કેટલું આવ્યું? 20. પછી કયું પદ છે? તો કે -10. એને એમનામ રાખીએ. પછી બંને પદ પ્લસ છે, એટલે કે બંને પદ ધન છે, તો આપણે સરવાળો કરશું. 15 અને 10નો સરવાળો કેટલો થાય? 25. 15 + 10 એટલે 25. બરાબર છે. હવે આમાં જુઓ બંને ધન છે તો મોટું પદ ધન જ હોય એટલે જવાબ કેવો આવ્યો? ધન આવ્યો. હવે પછી આની નીચે આપણે લીટી કરીએ, એનું સાદુરૂપ આપીએ તો 20 - 10 એટલે કેટલા વધે? 10. 20 માંથી 10 બાદ કરો એટલે 10. બરાબર છે. એની પાછળ +25. તો હવે શું થાય? તો કે બંને પદ વચ્ચે સરવાળાની નિશાની છે અને બંને પદ પાછા ધન છે એટલે સરવાળો થશે 10 + 25 એટલે 25 ને 10 35. આ ફાઇનલ જવાબ મળ્યો. તો આપણને હવે રકમમાં શું કીધું હતું કે જે કે પ્રાપ્ત કરેલ અંકો આ છે તો અંતમાં તેને કુલ ગુણ કેટલા થશે? તો આપણે લખી નાખીએ. તેથી અંતમાં તેને કુલ ગુણ 35 થશે. 5 રાઉન્ડ એ રમે છે, એમાં 5 રાઉન્ડમાં પહેલા રાઉન્ડમાં આટલા, પછી આટલા, એમ એકંદરે પછી છેલ્લો રાઉન્ડ પૂરો થાય અને પછી એને છેલ્લે કેટલા ગુણ વધે છે એ આ 35 ગુણ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન, એના પછીનો, એટલે કે ક્વેશ્ચન નંબર 3. એમાં એમ કહ્યું છે કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. સોમવારે આપણે લખી નાખીએ સોમવારે તાપમાન બરાબર -5 ડિગ્રી સેલ્સિયસ અને મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. મંગળવારે યાદ રાખજો, સોમવારે જે તાપમાન હતું ને એનાથી મંગળવારે 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું. હવે ઓછું થાય એટલે આપણે શું કરીએ? બાદબાકી કરીએ. બરાબર. તેથી મંગળવારનું તાપમાન બરાબર સોમવારનું તાપમાન, સોમવારનું તાપમાન માઇનસ કેટલું ઓછું થયું? તો કે -2 ડિગ્રી સેલ્સિયસ ઓછું. તો સોમવારનું તાપમાન કેટલું હતું? તો કે -5 ડિગ્રી સેલ્સિયસ અને પછી એમાંથી ઘટાડો તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ. તો હકીકત કેટલું થયું? -7 ડિગ્રી સેલ્સિયસ. શું કામે 7 ડિગ્રી સેલ્સિયસ થયું? તો કે જો સોમવારે -5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, પછી એમ કીધું કે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે ને મંગળવારે ઘટ્યું છે, ઘટાડો થયો છે, ઓછું થયું છે. ઓછું થયું હોય ને એટલે આપણે બાદબાકી કરવાનું, એટલે વચ્ચે નિશાની મૂકી દીધી બાદબાકીની. ઓકે. ત્યાર પછી આપણને જોવાનું છે, હવે આપણે નિયમ પ્રમાણે ચાલવાનું છે કે સરખી નિશાની તો સરવાળો. તો આપણે બંનેનો શું કર્યો? તો કે સરવાળો. 5 ને 2 7. હવે આમાંથી મોટું કોણ છે? તો કે 5 અંકમાં, તો કે એનું નિશાની કેવી? માઇનસ. તો જવાબ કેવો આવ્યો? -7 ડિગ્રી સેલ્સિયસ. આ થયું મંગળવારનું તાપમાન. બરાબર છે. હવે ત્યાર પછી શું કીધું છે? મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો કે મંગળવારે શ્રીનગરનું તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ હતું. હવે બુધવારે તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. હવે બુધવારે છે ને પાછો વધારો થાય છે, તો પાછું અહીં લખીએ. તેથી બુધવારનું તાપમાન, હવે બુધવારે વધી ગયું એટલે કોનાથી વધી ગયું હોય? તો કે મંગળવારથી વધી ગયું હોય.
ક્રમ બાય ક્રમ હાલતું જાય ને, સોમવાર પછી મંગળવાર પછી બુધવાર એમ. એટલે બુધવારે હવે છે ને મંગળવાર કરતાં, જેમ કે આપણે એમ કીધું હતું કે મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ ઓછું થયું, પણ કોનાથી થયું હોય તો કે સોમવારથી. તો હવે બુધવારનું તાપમાન વધી ગયું છે, તો પણ કોનાથી તો કે મંગળવારથી. તો અહીંયા લખશું મંગળવારનું તાપમાન, મંગળવારનું તાપમાન અને પ્લસ થશે, વધી ગયું એમ કીધું છે ને એટલે પ્લસ થશે. પ્લસ કેટલું વધી ગયું તો કે 4 ડિગ્રી સેલ્સિયસ. તો ફાઇનલ બુધવારનું તાપમાન કેટલું મળશે તો કે મંગળવારનું તાપમાન હતું કેટલું તો કે -7 ડિગ્રી સેલ્સિયસ, એમાં 4 ડિગ્રી સેલ્સિયસ વધી ગયું. એટલે શું થાય, વચ્ચે નિશાની કઈ આવે, પ્લસની. બરાબર છે. તો એનો મતલબ એવો નથી કે આપણે બંનેનો સરવાળો જ કરવાનો છે. હવે જુઓ, આની નિશાની માઇનસ છે ને આની નિશાની પ્લસ ગણાય, આ પ્લસ છે ને આ માઇનસ છે, તો નિશાની કેવી થઈ, જુદી જુદી. હવે જુદી જુદી નિશાની થાય એટલે આપણે શું કરવાનું હોય, બાદબાકી. તો 7 માંથી 4 જાય તો 3, એટલે ખરેખર તાપમાન કેટલું થયું, -3 ડિગ્રી સેલ્સિયસ. આ -3 શા માટે આવ્યું તો કે અહીં જુઓ, મોટું પદ કેવું છે, 7 છે, માઇનસ છે, એટલે જવાબ કેવો આવે, -3 ડિગ્રી સેલ્સિયસ. એટલે -7 થી આમ હાલો, તમે જમણી બાજુ હાલો, 4 ડગલા આમ ચાલો તો જુઓ, -7 થી -6 જમણી બાજુ, પછી આવે -5, પછી આવે -4 ને ચોથા કદમે આવે -3. તો આ જવાબ. એટલે ફાઇનલ બુધવારનું તાપમાન કેટલું હોય તો આ દિવસે તાપમાન કેટલું હશે તો કે -3 ડિગ્રી સેલ્સિયસ. બરાબર છે. ત્યાર પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધો. તો આપણે પહેલાં તો આને છે ને પ્રેક્ટિકલ આપણે સમજીએ, આમ ચિત્રાત્મક રજૂઆત દ્વારા. તો સૌથી પહેલાં તો આપણે આને ગણીએ સમુદ્ર આ સમુદ્ર સપાટી. બરાબર છે. તો અહીંયા લખી નાખીએ સમુદ્ર તટ, એટલે કે સમુદ્રની સપાટી. હવે એનાથી વિમાન છે ને સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. એટલે આ સમુદ્ર તટ રહ્યો, ત્યાંથી આ ઊંચાઈ આપણે ગણવાની છે. ધારો કે અહીં છે ને એ વિમાન છે, અહીં, તો આ અંતર કેટલું થયું, 5000 મીટર. સમુદ્ર તટથી 5000 મીટર. એટલે અહીં છે ને વિમાન છે ને એ 5000 મીટરની ઊંચાઈએ છે. હવે પાછો આગળ રકમ વાંચીએ. ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે, એટલે સમુદ્રની તટની સપાટી અહીંયા છે, ત્યાંથી 1200 મીટર, એટલે આપણે અહીંયા ત્રુટક રેખા કરીએ. અને અહીં જે છે ને એ સબમરીન છે. કેટલા અંતરે તો કે 1200. સમુદ્ર તટ એટલે સમુદ્રનો જે તળિયો, આપણે એનો તટ, સપાટી જે ગણે ને એનાથી નીચેના ભાગમાં પાણીમાં સબમરીન છે 1200 મીટરની ઊંડાઈએ નીચેના ભાગમાં. આટલું તૈયાર થઈ ગયું. હવે આપણને શું કીધું છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે. સ્વાભાવિક છે, તમને તરત ખ્યાલ આવી જશે કે પહેલાં આપણે વિમાને ઊભા રહી જાય તો ત્યાંથી સમુદ્ર તટનું અંતર તો કે 5000 ઈ, અને બીજું સબમરીન સુધીનું સમુદ્ર તટથી સબમરીન સુધીનું અંતર 1200 ઈ. તો 5000 વત્તા 1200 એટલે સ્વાભાવિક સરવાળો જ કરવાનો છે. બરાબર. તો આપણે જોઈએ, સીધો આનો જવાબ લખશું કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર, એક તો જોવો વિમાનથી સમુદ્ર તટ, અહીં લખીએ આપણે વિમાનથી સમુદ્ર તટ પ્લસ
સમુદ્ર તટથી સબમરીન એટલે થશે હું તો કે વિમાનથી સમુદ્ર તટ કેટલો છે તો કે 5000 મીટર અને પ્લસ બીજા સમુદ્ર તટથી સબમરીન કેટલી છે તો કે 1200 મીટર એટલે ફાઇનલ જવાબ કેટલો આવે 5 ને 1 6200 મીટર। ફરી વખત આપણે સમજી લઈ કે વિમાન આપણે ચિત્રાત્મક રજૂઆત કરી કે સમુદ્ર તટ છે ત્યાંથી વિમાન 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે એટલે સમુદ્ર તટથી 5000 ગણી લેવાનું। પછી એમ કીધું છે કે સમુદ્ર તટથી નીચેના ભાગમાં એટલે કે પાણીના ભાગમાં દરિયાના સમુદ્રના પાણીના ભાગમાં સબમરીન 1200 મીટરના અંતરે નીચે ઊંડાઈએ છે બરાબર છે। તો સમુદ્ર તટથી 1200 અને તટથી ઉપર વિમાન 5000 તો આપણને એમ કીધું કે આ વિમાન જે છે ત્યાંથી આ સબમરીન વચ્ચેનું અંતર કેટલું આ વચ્ચે મેં જે હાથ રાખ્યો ને સમુદ્ર તટ છે એટલે અહીંયા ધારો કે અહીંથી વિમાન આપણે આ 5000 અને ત્યાંથી પાછું સબમરીને જાઓ એટલે 1200 બીજા મીટર એટલે ખરેખર 5000 અને 1200 એટલે 6200 મીટર થાય અંતર બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 આપણે જોયા। તો આપણે જોઈ શકીએ છીએ કે સ્વાધ્યાય 1.1 ક્વેશ્ચન નંબર 2 માં પ્રશ્નોત્તરીવાળા દાખલા હતા એટલે કે એમાં બધાનો સરવાળો એકી સાથે કર્યો। પછી ક્વેશ્ચન નંબર 3 સોમવારે શ્રીનગરનું તાપમાનને જે પણ આપ્યું વધારો થયો ઘટાડો થયો તો એમાં જે સંખ્યાઓનો ઉપયોગ થાય છે એમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી જ કરીએ છીએ। અહીં પણ આપણે જોઈ શકીએ છીએ પૂર્ણાંક સંખ્યા જ 5000 છે અને 1200 છે એને આપણે પૂર્ણાંક સંખ્યા જ કહી શકીએ બરાબર છે। તો જે રીતે આપણે ક્વેશ્ચન 1 2 3 4 જોયા એ જ પ્રમાણે હવેના પછીના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 5 તરફ આગળ વધવાનું છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ।